નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગીરમાં ફેલાયેલા ઘાતક બેબીસિયા રોગચાળાને કારણે 3 સિંહબાળ સહિત 5 સિંહોના મોત થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. ગીરના અંદાજે 900 સિંહોને આ રોગચાળાથી બચાવવા માટે વન વિભાગના 300 અધિકારીઓની ટીમો દ્વારા સઘન મોનિટરિંગ અને સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી હેઠળ સૌથી વધુ અસરગ્રસ્ત જામવાડા, બાબરિયા અને જશાધાર રેન્જમાં અધિકારીઓએ પડાવ નાખીને અશક્ત તેમજ નબળા જણાતા સિંહોના બ્લડ સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ કરી છે, જેથી અન્ય સિંહોમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય. ધારાસભ્ય સંજય કોરડિયાના પ્રયાસોથી જૂનાગઢના ગ્રોફેડ ખાતે નવા સ્ટેશનને મંજૂરી મળતા 4.2 કિલોમીટરનો આંતરિક ટ્રેક અને રેલવે ફાટકો કાયમી બંધ થશે, જેનાથી શહેરને ટ્રાફિક સમસ્યામાંથી હવે મુક્તિ મળશે. મુસાફરો માટે બંને સ્ટેશનો વચ્ચે ઈ-બસ સેવા શરૂ થશે અને મુક્ત થયેલી જમીનનો ઉપયોગ બ્રોડગેજ યાર્ડના વિસ્તરણ માટે કરાશે. ફાટક મુક્ત જૂનાગઢનું વચન પૂર્ણ કરીને શાસક પક્ષે 2027ની ચૂંટણી પહેલા વિપક્ષના મુખ્ય રાજકીય મુદ્દાનો સફાયો કર્યો છે, જેની ખુશીમાં સ્થાનિકો અને નેતાઓએ આતશબાજી સાથે ભવ્ય રીતે ઉજવણી કરી હતી. 27 મે 2026ના રોજ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં પવિત્ર દામોદર કુંડના બ્યુટિફિકેશન અને ચોમાસા પૂર્વની સફાઈ અંગે ઉચ્ચ સ્તરીય સ્થળ નિરીક્ષણ યોજાયું હતું. કમિશનર પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર આકાશ કટારા અને અન્ય પદાધિકારીઓએ વરસાદી પાણીના નિકાલ માટે કુંડ ખાલી કરવાના ગેટની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે બાંધકામ, વોટર વર્ક્સ અને સેનિટેશન શાખાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આગામી ચોમાસા પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. કેશોદના શાસ્ત્રીનગરમાં રાધે ગ્રુપ મહિલા મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પૂજ્ય વિનય વ્યાસજીના વ્યાસપીઠ સ્થાને ભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ છે. 21 મેથી શરૂ થયેલી આ કથામાં વિવિધ દિવ્ય પ્રસંગો, રાત્રિ કીર્તન અને ધાર્મિક ઉત્સવોની ભક્તોની ભારે ભીડ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી, જે નારાયણ યજ્ઞ અને મહાપ્રસાદ સાથે પૂર્ણાહુતિ પામી છે. ગુજરાત એટીએસ અને પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુન્દ્રા બંદર પરથી દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કને ઝડપી પાડીને અંદાજે 1000 કરોડની કિંમતનું 115 કિલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે, જે રાજ્યના ડ્રગ્સ મુક્ત અભિયાન અંતર્ગત સુરક્ષા એજન્સીઓની એક બહુ મોટી સફળતા છે. ઈંધણ સંકટ વચ્ચે રેલવે મંત્રાલયે દેશની પ્રથમ પ્રદૂષણ મુક્ત હાઇડ્રોજન ટ્રેનને મંજૂરી આપી છે, જે ઉત્તર રેલવેના જીંદ અને સોનીપત વચ્ચે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. 10 કોચ ધરાવતી આ ટ્રેન ડીઝલ કે વીજળીના બદલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર ચાલશે, જેથી ધુમાડાને બદલે માત્ર પાણીની વરાળ નીકળશે અને કાર્બન ઉત્સર્જન શૂન્ય થશે. આ આરામદાયક ટ્રેનથી ડીઝલનો મોટો ખર્ચ બચશે, જ્યારે તેનું મેન્ટેનન્સ દિલ્હીના શફુર બસ્તી ડેપોમાં કરાશે અને શરૂઆતના 3 મહિના સુરક્ષા માટે ખાસ ટેકનિકલ સ્ટાફ સાથે રહેશે. બિહારમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક અનોખો નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ દર 3 મહિને પરિવાર સાથે બિહારના પ્રવાસી ઇકો ટુરિઝમ અથવા ગ્રામીણ પર્યટન સ્થળો પર ફરજિયાત પ્રવાસ કમ્પલસરી હોલિડે કરવાનો રહેશે. આ પ્રવાસ પૂર્ણ કર્યા પછી દરેક કર્મચારીએ ફોટા સહિતનો એક વિગતવાર અહેવાલ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને સબમિટ કરાવવાનો રહેશે. યુગાન્ડાથી બેંગ્લોર આવેલી એક મહિલામાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ભારતમાં ઇબોલા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે, જેને પગલે કર્ણાટક અને કેન્દ્ર સરકાર સંપૂર્ણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના કરતાં પણ વધુ ઘાતક અને 50%થી 90% મૃત્યુદર ધરાવતી આ બીમારીના ખતરાને જોતા મહિલાને હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન કરી તેના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી છે, જ્યારે એરપોર્ટ્સ પર કડક સ્ક્રીનિંગ શરૂ કરીને નાગરિકોને આફ્રિકન દેશોનો બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે સલાહ અપાઈ છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.